હું છું દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત. દેશના જીડીપીમાં 8.2% અને ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં મારું છે 17% યોગદાન. દેશમાં કાર્ગો હેન્ડલિંગ અને વર્લ્ડમાં ડાયમંડ પ્રોસેસિંગમાં હું છું નંબર 1. પણ જાણો છો, દેશના આ ગ્રોથ એન્જિનનું ઈંધણ શું છે? આપણા ઘરથી લઈને ઓફિસ, મશીનો, વાહનો, સાધનો, આ બધાને ઘડનારા કોણ છે? રાજ્યના ઉદ્યોગો અને તેના માટે ચાવીરૂપ 42 લાખ એમએસએમઈઝ. માનો આપણા બધાના વિકાસના બેકબોન છે આ ઉદ્યોગો, જેને હવે વધુ મજબૂત કરવાનો સમય આવી ગયો છે. જ્યારે ગુજરાતે 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાનો સંકલ્પ લઈ લીધો છે, તો હવે સ્ટ્રેટેજી પણ બદલી છે. આપણા વિઝનરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત સરકાર જાહેર કરી રહી છે વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026. આગામી સમયમાં અમલી થનાર આ પોલિસીનો મંત્ર છે અર્નિંગ વેલ, લિવિંગ વેલ. તો આ સુદૃઢ પોલિસી સાથે ઉદ્યોગોને તેમજ એમએસએમઈઝને એક્સપાન્ડ થવાનો, એડવાન્સ અને ગ્લોબલી કમ્પિટિટિવ બનવાનો ગેટવે મળશે અને કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટથી કોસ્ટ ઓફ પ્રોડક્શન ઘટશે. અશ્યોર્ડ સબસિડી, વન ઇન્સ્પેક્શન સિસ્ટમ અને સાથે ટ્રાન્સપેરન્ટ ઇન્સેન્ટિવ ફ્રેમવર્કથી ઇનોવેશન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને વેગ મળશે, જેથી ગ્લોબલ માઇન્ડ્સ પણ આપણાથી આકર્ષાશે. આ પોલિસી હેઠળ ઉદ્યોગો અને એમએસએમઈ માટે કેપિટલ સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડી તથા પાવર ટેરિફ સબસિડી પણ મળશે. આપણા યુવા અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે અઢળક તકો ઉભરશે. ખાસ ફીચર, ચૂઝ યોર ઇન્સેન્ટિવ વધારશે ઇઝ ઓફ અવેલિંગ ઇન્સેન્ટિવ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને સાથે ઇઝ ઓફ લિવિંગને પણ વધારશે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બનશે વર્કિંગ વિમેન હોસ્ટેલ અને કામદારો માટે ડોર્મેટરી. ગીચ વિસ્તારમાં રહેલા ઉદ્યોગોને રિલોકેટ કરીને તેમનું પોટેન્શિયલ અનલોક કરશે થ્રાઇવ, જેનાથી અર્બન એરિયા ડીકન્જેસ્ટ થશે અને સસ્ટેનેબિલિટી સાથે ઉદ્યોગોનો ગ્રોથ વધશે. આ નવી પોલિસી ઓન્ટરપ્રેન્યોર્સની એક નવી જનરેશન ઊભી કરશે અને ઔદ્યોગિક વિકાસના નવા ક્ષેત્રોને દિશા આપશે, જેવા કે ગ્રીન એનર્જી ઇકોસિસ્ટમ, મોબિલિટી, ક્રિટિકલ મિનરલ પ્રોસેસિંગ, એગ્રો પ્રોસેસિંગ, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ સહિતના સેક્ટર્સ અને સિલેક્ટેડ થ્રસ્ટ સેક્ટર્સમાં સ્પોર્ટ્સ ગુડ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, ટોયઝ, ફૂટવેર, ડ્રોન્સ અને રોબોટ્સ, બધા સેક્ટર્સના ગ્રોથ માટે આ પોલિસી ઘડાઈ છે. દરેક મોટા ઉદ્યોગની શરૂઆત નાના એકમ કે સ્ટાર્ટઅપથી થાય છે અને દરેક સ્ટાર્ટઅપની શરૂઆત થાય છે એક આઈડિયાથી. દરેક આઈડિયાને એક્ઝિક્યુશન સુધી લઈ જશે વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026, જે સ્ટાર્ટઅપ્સને આપશે સીડ ફંડ અને અન્ય સપોર્ટ. એટલે હવે જ્યારે ગુજરાતનો ઔદ્યોગિક ઇતિહાસ લખાશે, ત્યારે એમાં હશે નવી ઓળખ, નવા ક્ષેત્રો અને નવા પરિમાણોનો વિકાસ. Let us welcome Viksit Gujarat Industrial Policy 2026.